હર્ષિતભાઈને જો કે આમ તો બધા ઓળખતા હોય છે, હાજી. કારણ કે ઘણીવાર એ શોમાં પણ આવતા હોય છે, હા એટલે બધા ઓળખતા હોય. પણ તમે એમના પર્સનલ ટચમાં છો, બરાબર? તમારે થોડુંક એ જણાવવું છે કે એઝ અ હ્યુમન, એઝ અ પર્સન એ કેવા છે? એટલે આમાં એવું છે ને સાગર કે બે રીતનું હોય. એક તો એ નિર્માતા છે. હવે એક નિર્માતાનું મગજ એક, અને એને એના મગજની વેવલેન્થ સાથે બીજા 300 માણસને મેચ કરવાની છે એના, એટલે એની પાસે એ કેપેસિટી છે કે એ 300 માણસને પોતાની વેવલેન્થ સાથે એ મેચ કરી શકે. એટલે એનામાં એ પોટેન્શિયલ છે. તો જ આજે આટલા વર્ષથી 16 વર્ષ થઈ ગયા શોને. આજે હજી પણ લોકો 8:30 થી 9 જમતા હોય કે ન જમતા હોય, પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તો જોવે જ છે, જોતા જ બરાબર હોય. છે. અને એટલે નિર્માતા તરીકે એ જો એનામાં કંઈ બી આમ તેમ હોત કે કંઈ તકલીફ હોત કે કંઈ પ્રોબ્લેમેટિક હોત, તો આટલો બધો આ શો ચાલ્યો ન હોત. એટલે એ તો પ્રૂવન છે કે એક નિર્માતા તરીકે એ અવ્વલ છે, અને વ્યક્તિ તરીકે બી ખૂબ સારા છે. હા, ક્યારેક એમને એમના આટલું બધું ટેન્શન લઈને ચાલવાનું હોય, બધું એને ચેનલ સાથેનું હોય, એને રાઇટર સાથેનું હોય, એને ડિરેક્ટર સાથેનું હોય, અમુક આર્ટિસ્ટ સાથેનું હોય, એટલે ક્યારેક થોડાક આમ મૂડ આમ તેમ એમનો થઈ જાય. બાકી અધરવાઇઝ જ્યારે એક વ્યક્તિ તરીકે બી બહુ ઉમદા અને બહુ જ સારા છે. ભગવાનમાં, ઠાકોરજીમાં માનવાવાળા છે, અને બહુ જ સેવા પૂજા પાઠ કરવાવાળા છે. એટલે સાત્વિકતા છે એમનામાં, કદાચ એટલે જ ભગવાને આશીર્વાદ આપ્યા છે અને આટલા મોટા શોનો એમને મૂળ બેઝ બનાવ્યો છે.